જસદણ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં ફરજ બજાવતા ડોક્ટર હની મેડમ અને તેમના સ્ટાફની દાદાગીરી દર્દીઓને જાણે કીડા મકોડા સમજતા હોય તેવું વર્તન કરી રહ્યા છે, જાણે પોતે સિવિલ હોસ્પિટલના માલિક હોય અને પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ હોય તેવું દર્દીઓ સાથે વર્તન કરી રહ્યા છે। ભાન ભૂલી ગયા છે કે તે એક સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છે અને ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે। ગમે તે સમયે ગમે તેવા દર્દી સારવાર લેવા માટે આવે ત્યારે તેમને પૂરી સારવાર આપતા નથી અને જેમ તેમ દવા આપી કાલે આવજો તેમ કહીને ત્યાંથી કાઢી મૂકે છે। અત્યારે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, ત્યારે બે બહેનોને ઝાડા ઉલટી થઈ ગયેલા હતા અને તાત્કાલિક સારવાર માટે દવાખાને આવેલા હતા ત્યારે ડોક્ટર હની મેડમ દ્વારા બાટલા ચડાવવાની ના પાડવામાં આવી હતી અને આવતીકાલે આવજો તેમ કહીને દર્દીઓને 1.5 થી 2 કલાક સુધી સારવાર ન મળતા દર્દીના શરીરમાં પાણી ઘટી ગયું હતું અને આ રીતે કોઈ દર્દીને ટાઈમે સારવાર ન મળે અને મૃત્યુ પામે તો જવાબદાર કોણ? જસદણના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે કે રાત્રિના સમયે ગમે તેવો ઇમરજન્સી કેસ હોય તો સારવાર આપતા નથી અને રાજકોટ મોકલી આપે છે। ઉપલેટાના દર્દીઓને ફરિયાદ કરવાની ધમકી આપે છે। જો ડોક્ટર હની મેડમ અને તેમના સ્ટાફ વિરુદ્ધ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે માંગ ઉઠી છે અને નહીં કરવામાં આવે તો ગાંધીનગર સુધી ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ઝાડા ઉલટી 2 કલાકથી હોસ્પિટલમાં બેઠા છે, કોઈ જવાબ દેતા નથી ને 2 કલાકથી ન જઈને બેઠા કે બાટલો તમને નહીં ચડાવી દે, 2 ઇન્જેક્શન જ ખાલી દીધા અને હજે ઉલટી ચાલુ જ રહેશે એમના કે કાલ સવાર સિવાય ન આવતા। કોને એવું કીધેલું? અને મેડમે કાલે સવાર સુધી નહીં આવતા? હા, ને ટીકડી આપી દીધી ખાલી। બસ અમે ગરીબ માણસો અમે જાય ક્યાં? અહીંયા જ આપણે સારવાર તો સરકારીમાં તો હરખી થવી જોઈએ ને, જવાબ કોઈ નથી દેતું અમને। તમને શું તકલીફ છે અત્યારે તો ઝાડા ઉલટી બહુ થઈ ગયા છે ને મીઠું જ આવે છે ને બેહાતું નથી ને ફેરે ચડે છે। ડોક્ટર તપાસમાં આવે કોઈ? તપાસમાં અત્યારે તો કોઈ નથી આવ્યું। અત્યારે જો આ બહુ જ અહીંયા તો મીઠું ચાલુ ને ચાલુ અત્યારે એમ નામ રહેશે, આ બંધ જ નથી થતી મીઠું। ફરિયાદમાં એ છે, મારું નામ વિનોદભાઈ લોદરિયા છે અને આ હોસ્પિટલની અંદર ક્યારેક રાતના તમે દિવસે આવો અથવા બપોરે આવો, સ્ટાફની અંદર નીકળો સ્ટાફ દવા દઈ દે છે। કોઈ એક્સિડન્ટનો કેસ હોય તો જરાક અમથું લાગ્યું હોય એટલે રિફર કે રાજકોટ જવા દે, એટલે એ કોઈ પણનો પરિવારનો સભ્ય હોય તો એને સીધો આઘાત જેવું લાગે ભાઈ રાજકોટ લઈ જાય છે તો શું તકલીફ હશે, પણ તકલીફમાં ફ્રેક્ચર ન હોય તરત એમ કે આને સિટી સ્કેન કરાવવું પડશે અને આમ કરાવવું પડશે। અને રાતની અંદર જે ડૉક્ટરની નોકરી હોય સાંજે તમે 11 વાગ્યા પછી ગમે ત્યારે આવો, 11, 11:30, 10 વાગ્યે તો આ લોકો નીકળો સાહેબ દવા દઈને એમ કે ભાઈ સવારે આવજો। હવે જે ડૉક્ટરની નોકરી હોય એ પરમેનન્ટ સૂતા હોય છે। ઝાડા ઉલટીનો અમારા ઘરનાને અમે અહીંયા સરકારી દવાખાને લાવ્યા હતા તો અમે સાહેબ પાસે ગયા, ડૉક્ટર પાસે, તો ડૉક્ટરે એમ કીધું કે આવ્યો આ ટીકડી અને તમે જવા દો સવારે આવજો। તો નબળાઈ અને ચક્કર બધું આવતું હતું, હાલી શકે એમ નહોતા। અમે રિક્ષામાં નાખીને લાવ્યા તો એ ડૉક્ટરે એમ કીધું કે બાટલો કાલ અમે ચડાવશું, હાથ તો અમે ચડાવી જ ન દીધું તો કાલ લે, હાથ તો નહીં જ બીજા ટીકડીઓ લઈ જાઓ ખાલી। તો અમે કીધું બાટલો ચડાવી દો શક્તિનો, તો એને ના પાડી। એટલે કેટલા સમય પછી બાટલો ચડાવ્યો? 1.5 કલાક પછી 2 કલાક પછી બાટલો ચડાવ્યો, અમારું નામ લખ્યું। તમારી શું ફરિયાદ છે? ઝાડા ઉલટીની। અરે અત્યારે આ લોકો વિરુદ્ધ તમારે શું ફરિયાદ છે? કેવા પગલાં લેવા જોઈએ? તો સરકારી કાયદા પ્રમાણે આ લોકો કોઈ ધ્યાન આપતું નથી, ડૉક્ટર કે કોઈ, તો એમાં જે સરકારને જે પગલાં લેવા પડે। હરેશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।